સુરતના અડાજણમાંથી નકલી વિઝાનું કૌભાંડ ઝડપાયું. સુરતના અડાજણમાંથી નકલી વિઝાનું કૌભાંડ ઝડપાયું હતું. એસઓજી અને પીસીબી પોલીસે મળી સંયુક્ત ઓપરેશન પાર પાડી આરોપી પાસેથી નકલી વિઝા અને સાહિત્ય મળી કુલ 1.30 લાખની મત્તા કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં નકલી વિઝા બનાવતી એક મોટી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી મુખ્ય આરોપી પ્રતીક શાહની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેની પાસેથી યુકે, કેનેડા સહિત અનેક દેશોના નકલી વિઝા મળી આવ્યા છે. પોલીસે સ્થળ પરથી 5 નકલી વિઝાના સ્ટીકરો પણ જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પ્રતીક શાહ દિલ્હી, પંજાબ, ચંડીગઢ અને હરિયાણાના એજન્ટોને આ નકલી વિઝા વેચતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પ્રતીક શાહ સામે 2017થી અત્યાર સુધીમાં કુલ 12 ગુના દાખલ થયેલા છે. આ ધરપકડ સુરતમાં ચાલતી નકલી વિઝાના મોટા રેકેટનો પર્દાફાશ છે. આ આરોપી અગાઉ 12 વખત ઝડપાઈ ચૂક્યા છે. તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી આ ડુપ્લિકેટ વિઝાના 15,000 રૂપિયા વસૂલતો હતો. આરોપી ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયર હોવાથી ઓરિજિનલ જેવી ડુપ્લિકેટ વિઝા બનાવતો હતો. આ વિઝા બનાવવા માટે ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરતો હતો અને તે બનાવવા માટેનું રો મટીરિયલ alibaba.com પરથી સામગ્રી મંગાવતો હતો. અંદાજિત 700 જેટલા ડુપ્લિકેટ વિઝા બનાવી આરોપીએ એજન્ટોને પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર રેકેટમાં કોણ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે આરોપી પ્રતીક શાહની ધરપકડ કરી ડુપ્લિકેટ વિઝા, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ મળી ₹1.30 લાખની મત્તા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી અને પીસીબીની સંયુક્ત ટીમોએ પ્રતીક અભિજીત નિલેશ શાહ ઉંમર વર્ષ 37 ને સુરતની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી ટોટલ 1,30,000નો મુદ્દામાલ મળેલો છે અને એની પાસેથી યુકે, કેનેડા, યુરોપ, સર્બિયા, મેસેડોનિયા, ચેકોસ્લોવાકિયા વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે. અને એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો, આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ લોકો 2-3 રીતે ચીટિંગ કરતા હતા. એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય, કોઈ પણ દેશના જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય અને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો, યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે, એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા.